બહુ તમે પેલું કરવા જાઓ બહુ તાણો તો તૂટી જાય. એક છે ભગવદીય વૈષ્ણવ એવા, મોડું થાય 2 વાગે ભૂખ સરાવે ત્યાં સુધી છોકરાઓ બિચારા ટળ વળે. હવે સ્કૂલેથી 1:30 વાગે આવે એટલે પછી અવનીએ મને કહ્યું એકવાર, એ કે માસી હું તમારા ઘરે આવું. મેં તો આવ ને બટા. પછી આવીને ઢીલી થઈ ગઈ. મેં શું છે સાચું કે? એ કે બા બહુ જ સારા છે, માને ભૂલી ગઈ એટલો પ્રેમ આપે છે. એટલી બધી અપરસ કે છોકરાઓ આવીને સ્કૂલેથી ને મોજા ધોવામાં નાખી દો ને, બૂટ બહાર રાખો ને, નાહવા જાઓ ને, કપડાં પલાળી દો ને. હવે ઓલો એ કે મારો લાલ્યો 7-8 વર્ષનો છે, એટલે આવે એટલે એને ભૂખ લાગી હોય. એટલે હું કહું હાથ પગ મોઢું ધોઈને તું કપડાં બદલાવી લે. હવે બાને એવું છે કે હું જ સામગ્રી કરું અને હું જ ધરું. હવે હું રોટલી કરું, બીજું બધું કે ના હું જ કરું. એના લીધે ઘણીવાર 2 વાગે રાજભોગ આવે, એટલે સરાવે એટલે 2:30-3. હવે ત્યાં 3:30 એને ટ્યુશનમાં જવાનું હોય. તો ઘણીવાર એ કે એલા માસી તમે માનશો નહીં, બાથી છાનું મનું બહારના નાસ્તા પડ્યા હોય ને, જે બહાર છત્તી રસોઈ મારે એને બહારના નાસ્તા. હવે સાંજે આવે ત્યારે એ થાકી ગયો એટલે હોઈ જાય. એ કે સતીશને મેં કીધું તો એ કે બાને હું કાંઈ ન કહું. હવે મારાથી તો કહેવાય નહીં, અને અઠવાડિયાથી બહુ મૂંઝાવું છું. તો કાંઈક રસ્તો. હવે જો એમ કે હું કે મેં તમને વાત કરી એમ કહું તો એ બાઈને મારે વૈમનસ્ય સમજે. મેં તું ચિંતા કરો. 2 દી પછી ગઈ. મને કે લે આ તો ઉઘડી ગયા અમારા હાબુ વિનાના, અમારા ઘરે ભૂલા પડ્યા આમ તેમ. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે બોલે. પછી મેં કીધું અમારે તો આરાધ્યાને આવી રીતે સ્કૂલેથી આવે એટલે અમે સન્મુખ કરી દઈએ થાળ. એટલે મેં કીધું એ પ્રસાદ લઈ લઈએ. પછી એને ટીટીમાં જવાનું હોય, ટેબલ ટેનિસમાં. એટલે મેં કીધું ગરમ ગરમ રોજ તો મેં કીધું આપણે એને નાસ્તા ન દેવાય ને. તો કે એવું થોડું હાલે ઈલાબેન. મેં કીધું મારા વાલા એ વૈષ્ણવ છે ને, ઠાકોરજી રાજી થાય ને. અને મેં કીધું તૃપ્તિને હું ભેગા થઈને રસોઈ બનાવીએ તો સમજી ગયા કે છોકરાઓ આવે એ પહેલાં અમે રાજભોગ ધરાવી દીધો હોય તો બધાનું સચવાઈ જાય છે. મને કે દોષ ન પડે. મેં તો છોકરાઓ બહારના ચવાણાને ગાંઠિયાને ખાઈને માંદા પડે એ દોષ પડે. મને કે સારું તમારી વાત આમ મને સાચી લાગે છે, પણ અમારા ઘરમાં અમે કોઈ દી આવું કરતા નથી ને ઈલાબેન. મેં કીધું સમય પ્રમાણે. એ કે અમે ભણતા, મેં કીધું જો આપણે ભણતા ને ત્યારે નદી હતી, નાળા હતા, કૂવા હતા, ચૂલો હતો, ગાય દોતા હતા, ગાર કરતા હતા. હવે શું છે, આપણે સ્કૂલની નિશાળમાં ભણવા જતા 1 થી 4 એકડિયા ને બગડિયા. તો આપણે કેટલા વાગે આવતા હતા? બપોરે મેં કીધું રાજભોગ સરાવીને બા આપણને આપી દેતી, પ્રસાદ લઈને જતા, પછી 5 વાગે એ રખડતા રમતા આવતા હતા. અત્યારે સમય બદલાયો. છોકરાઓ 7:15 વાગ્યાના ગયા હોય, બિચારા 2 વાગે આવે ત્યારે આપણે એમ કહીએ ના હજી રહેવા દે. પછી આપણે તો ખાલી આટલી વાત કરી, કારણ કે પછી ઓલી અવનીનું જોવું પડે આપણે. પછી 2-3 દી પછી એનો ફોન આવ્યો, માસી બધું બરાબર છે, હવે લાલીઓ આવે છે ને તો બા સન્મુખ કરવા દે છે. મેં કીધું ભલે આપણે મોટા ન લઈએ પણ બાળકને તો બિચારાને. અને પછી કહે કે જમીન થોડી વાર સૂઈ જાય પ્રસાદ લઈને અને 4 વાગે ટ્યુશનમાં મૂકી આવું. અમે તો મોસ્ટલી કે 3:30 પોણા 4 જ પ્રસાદ લઈએ, કારણ કે હવે ધીમે ધીમે એ કે બાથી થતું નથી. તો કે મેં કીધું કે જો ઈલા માસીને તૃપ્તિ ભાભીને કરે છે ને, હવે એ કે ધીમે ધીમે મને કહેવા માંડ્યા. એ કે સાચી વાત છે હો નહીં, હવે તું તારે મને હું તને શાક બાક ટોકરી સુધારી દઈશ, તું મને. તો હવે 12-12 રાજભોગ આવી જાય તો સન્મુખ ન કરવું પડે. લાલીઓ આવે, તમારા દીકરા આવે ત્યારે એ કે બધા હારે પ્રસાદ લઈ લઈ. હવે એ કે 1-1:15 વાગે પરવારી જાય એટલે બધા ટેબલ ઉપર હારે પ્રસાદ લઈએ. તો
અમારા મનની વ્યથા વહી ગઈ ને ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે. બા નહીં હોય તો અમે કાંઈ ઠાકોરજી થોડા ગુરુ ઘરે મોકલશું. અમારા છે ઠાકોરજી. અમારા ઠાકોરજીને અમારા ઘરમાંથી ક્યાંય જવું ગમે નહીં. જો બધી વ્યથા ઓછી થઈ ગઈ. વ્યવહારુ રીતે રહીએ ને તો ક્યારેય વૈમનસ્ય ન સર્જે. બહુ તમે રિજિડ બનો ને એટલે પછી છેલ્લે તમારા ઠાકોરજી ગુરુ ઘરે જાય. હા, પવિત્રતા ચોક્કસ હાથ ખાસા કરવાના, પ્રસાદી ને સામગ્રીનો ધ્યાન રાખવાનું, પણ અતિશય ના. તમે 2 વાગે હું રાજભોગ સરાવું, પછી 2:30 વાગે ઓલું છોકરું 1:30 વાગ્યાની આવેલું 1 કલાક આમ, પછી ઓલો ડબ્બો ખાઈને માંદું પડે. એટલે સમય પ્રમાણે જીવીએ. અમારા વખતમાં આમ હતું એ બોલાય જ નહીં. આપણા વખતમાં હતું સમય બદલાયો અને પરિવર્તન એ જીવનનો નિયમ છે. પેલા કૂવાના પાણીના જાળીજી ભરતા હતા, ભરીએ છીએ. હવે ઘણાને ઘરે ઘંટી નહીં હોતી તો બહાર દળાવે છે, ઘરે દળીએ છીએ. પેલા ગાયો બધા દોતા હતા, બરાબર. હવે દૂધ ક્યાંથી આવે છે? બધા અમૂલનું. વધુ મારે કાંઈ વર્ણન નથી કરવું, પણ સમય બદલાયો તો પરિવર્તન એ જિંદગીનો નિયમ છે. પવિત્રતા અને ચોખ્ખાઈ રાખતા રાખતા સેવામાં પ્રભુને શ્રમ ન પડે અને ઘરનાને પણ અભાવો ન આવે અને ભાવ વધે તો પ્રભુ ઘરમાં પ્રસન્નતાથી બિરાજે. એક રિક્ષાવાળો હતો. રિક્ષામાં બેઠા બધા. જેવો બિચારો આમ કાઢવા ગયો તો પૂરપાટ એક કારવાળો, ગાડીવાળો આવ્યો અને રિક્ષાવાળાએ જે બ્રેક મારી, જો એણે ના મારી હોત તો શું થતી કોઈને ખબર. બધાની રાડ ફાટી ગઈ. ગાડીવાળાએ ઉતરીને ઓલાને લાફો મારી દીધો. કોને? રિક્ષાવાળાને. ઓલો કે સોરી સાહેબ, સોરી, તમારે મોડું થશે, આપ જાઓ. એટલે અંદર બેઠેલા એક ભાઈએ કીધું સોરી એ કે તમે શેના કહો છો? વાંક એનો હતો. તમે તો સ્ટાર્ટ કરીને નીકળતા હતા, એણે રોંગ સાઈડમાંથી ગાડી લીધી અને આટલી ફાસ્ટ ચલાવી, તમે કેમ સોરી કહો છો? એટલે ઓલો ગાડીવાળો કે ગાડી આવતી હતી ખબર નહોતી, એટલે કે ગાડીવાળા એટલે તમે સાચા? ત્યારે રિક્ષાવાળાએ હાથ પકડીને કીધું ગાડીવાળા ભાઈ સાચા છે, મારે બધી બાજુ જોવું જોઈએ ને, મેં ન જોયું ને. વાંક મારો. સાહેબ તમે જાઓ, તમારું મોડું થશે. સવારમાં દિવસ, જય શ્રી કૃષ્ણ. તમારોય સારો જાય ને મારોય સારો જાય. તો ગાડીવાળો બબડતો ગયો. એટલે રિક્ષામાં ભાઈ બેઠા, તેણે કીધું કેમ તમે આવું કર્યું? જિંદગી કા સફર સુહાના છે. હવે આ ભાઈ જે મારી યારે ભટકાતા એ જિંદગીમાં ક્યારેય મન મળવાના છે? ક્યારેય મારો ને એનો ભેટો થવાનો છે? એમનો દિવસ બગડે ને મારો. વાંક જેટલા 50 જણાની બૂમ પડી, બધાય જાણે છે કે એમનો હતો, પણ મેં સોરી કહી દીધું. વાત ત્યાં પતી ગઈ ને. એમનો સમય ના બગડ્યો ને મારોય ન બગડ્યો. સવારે હું નીકળું ત્યારે કામ, ક્રોધ, લોભ ને મોહ, એને કહું અહીં ઘરે રહ્યો, મારી ભેગા નથી આવવાનું. તમે 4 મારી ભેગા હો ને અને ઈર્ષા 5, તો મારો દિવસ ખરાબ જાય. અને સાંજે હું લઈને આવું એના કરતાં થાકીને વધુ આવું. તમને ક્રોધ આવ્યો એવું મને આવ્યો હોય ને, પણ હું ઘરે મૂકીને આવ્યો છું. આવું ક્યાંય થાય ને ક્યારે. જો તમે જતું કરશો તો તમારું તો નહીં બગડે, પણ એનુંય નહીં બગડે. તો આજે નહીં તો કાલે
એના અંતરમાંથી દુઆ તો નીકળશે જ. હવે શું એને ખબર નહોતી એનો વાંક છે, રોંગ સાઈડ હતી. પણ પૈસાવાળા એવું સમજે કે અમને અધિકાર છે, પણ મને તો એવું નથી થતું. એ પૈસાવાળાને બનાવવાવાળા એ ઠાકોરજી જ ને, અને મને રિક્ષાવાળાને બનાવવાવાળા તો ઠાકોરજી જ ને. તો પ્રભુને ખેલવા માટે નવા નવા ખીલોના જોઈએ. તમારી જીપ હોય કે કાર હોય, એમાં તમે પેલી બેટરી નાખી હોય, હવે તમને મોંઘામાં મોંઘી કાર જાપાનથી મંગાવી દીધી હોય કે આવી ગાડી કોઈની પાસે નહીં હોય. સાચું કહેજો, છોકરાને એ મોંઘામાં મોંઘી રમકડાની કાર બેટરીવાળી 2 દીથી વધુ ગમે, ત્રીજા દી ઘા કરે. અને બાજુમાં ઓલા મેળામાંથી ને 5 રૂપિયાની અવડી નાની રિક્ષા લઈ આવે ને એના માટે કજિયા કરે. શું મારે એવી જ જોઈએ છે? અરે ભાઈ, આ તારી 25,000ની કાર છે અને ઓલાની 5 કે 50 રૂપિયાની આવી નાની ખોખું રિક્ષા છે. પણ એ ઓલી કારથી હવે થાકી ગયો 2 દિવસ, હવે નવું રમકડું જોઈએ. એમાં આપણા ઠાકોરજીને આપણી નવા રમકડા છીએ આપણે. તો કોકવાર તમારાથી રમે, કોકવાર મારાથી રમે. આજે પ્રભુએ કારવાળાને પોતાનું ખિલ્લોનું બનાવ્યું, મને શાંત રાખ્યો. હવે આજે હું શાંત રહ્યો ને મને ટેવ પડી જશે કે શાંત રહેવા, તો કે તમને લાફો માર્યો એ કે ગયા જન્મમાં મેં માર્યો હશે, તો પૂરું થઈ ગયું ને ઋણ. અને એનાથી ને મને કાંઈ ફેર નથી પડ્યો. શંખામણ મેં સોરી કીધું તો એને થઈ હતી, એના મોઢા ઉપર કેવા ભાવ હતા. અને તમે 50 જણા ઉપરાનું તાણવાવાળા મારા હતા. જો હું ઉગ્ર બન્યો હોત ને મેં સામે લાફો માર્યો તો તમે બધા જોડી કાઢત. સિવાય નફરત મને ને એને શું મળત? તમને બધાને ના પાડી, મેં સોરી કહી દીધું, વાંક એનો હોવા છતાંય. હવે આખા રસ્તે મનમાં પસ્તાવો કરશે કે ખોટું થઈ ગયું. તો આપણા જીવનમાં પણ આવું બધું બનતું હોય છે. જતું કરે એ જીતે, જે વચનામૃતમાં કહેતા હતા, જતું કરે એ જીતે. સાસુ વહુમાં જો સાસુ જતું કરે ને તો વહુ કરે, કારણ કે યુવાન છે. આપણા વખતમાં આપણે સાસુ હતા એ સમય જુદો હતો, પરિસ્થિતિ જુદી હતી. ત્યારે એટલું એજ્યુકેશન નહોતું. હવે બધાય કેરિયર ઓરિએન્ટેડ છે. બધાને એવું છે કે નહીં અમે કરીએ બરાબર, લેટ ધેમ ડુ વોટ ધે વોન્ટ. સાચી વાત બેટા, તમે જે કહો છો બરાબર છે. શરૂઆત આપણાથી કરીએ તો સામેવાળા રિસ્પોન્ડ કરશે. પણ આપણે જ કહીએ અમારા વખતમાં આવું નહોતું હો, એ કે રહો ત્યારે એકલા. થોડું મોટા જતું કરે ને તો નાના કરશે, પણ રાહ જોવી પડે. તો આ બધી વાતો તો વ્યવહારોય છે, સંસારી છે. પણ ઘરમાં ઠાકોરજી ક્યારે પ્રસન્ન રહે? ઘરમાં કે બહાર ક્લેશ ના થાય. તો ઘરમાં ક્લેશ કરવાની ટેવ પડી હોય એટલે બહાર થઈ જ જાય. અને ઘરમાં તમે જતું કરવાની ટેવ હોય તો બહાર તમે જતું કર્યા વિના રહો ને. અને જતું કરો, ઓલા રિક્ષાવાળાએ જતું કર્યું તો એને તો આખો દિવસ સુધરી ગયો. યાર જતું કર્યું ને ઝઘડો ન થયો તો ઓલાને એમ થયું ખોટો મેં લાફો માર્યો, મારે આવું કરવું જોઈતું ન. હા, પસ્તાવો વિપુલ ઝરણું, પાપી તેમાં ડૂબકી મારીને પુણ્યશાળી બને. તો જીવનમાં જો આ બધા નાના હોઈએ, યુવાન હોય ત્યારે બધું ના ગમે. કોલેજમાં હતા ને કોઈ આવું કહે ને, આ તો બધું ચોપડામાં સારું લાગે, બોલવામાં સારું લાગે, એવા થોડા સહન કરવાના હોય. પણ જેમ જેમ સમય જાય, જેમ જેમ વૈષ્ણવનો સંગ મળે,
દીનતા આવે. ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો એની પ્રસન્નતાનો વિચાર કરીએ તો વૈમનસ્ય ઓછું થાય ને થાય, એમાં કોઈ શંકા ને સાથ. બોલો વલ્લભાદેવી.